આશરો, ભાડાનું ઘર, કુટુંબનું ઘર, ગામડાનું ઘર, ઘરનું ઘર અને સપનાનું ઘર. મિત્રો, આ ઘર ની આગળ જે શબ્દ લગાવ્યો છે ને, એ શબ્દ ઉપરથી એ ઘર પ્રત્યે માણસની શું મનોસ્થિતિ છે ને એ ખબર પડે છે. આશરો મતલબ કે કોઈના આશરે માણસ જીવતો હોય તો એને આશરો, કોઈના ત્યાં રહેતો હોય તો. પછી આવે છે ભાડાનું ઘર. તો જ્યારે માણસ મન મારીને ભાડા ભરીને રહેતો હોય છે તો માણસના એ ઘર માટે એક જ વસ્તુ હોય છે કે આ ભાડા ભરવામાંથી ક્યારે છૂટા પડીશું. પછી આવે છે કુટુંબનું ઘર અથવા તો ગામડાનું ઘર. તો કોઈના ગામડે કોઈ પોતાના બાપ દાદાના નું ઘર હોય અથવા તો કુટુંબનું કે પપ્પાનું જે ઘર હોય તો એ થયું કુટુંબનું ઘર. તો એ ઘર માટે માણસને એક જ વસ્તુ મગજમાં હોય છે કે આ મકાનમાં મારો ભાગ છે. અહીં હું મકાન શબ્દ વાપરીશ કારણ કે મકાનના ભાગલા પડે છે, ઘરના ભાગલા ક્યારેય પણ નથી પડતા. તો એવું જે ઘર હોય એના માટે માણસને એક જ વસ્તુ મગજમાં હોય કે આ મકાનમાં મારો ભાગ છે. પછી આવે છે ઘરનું ઘર. તો માણસ જ્યારે થોડા થોડા પૈસા ભેગા કરીને ક્યાંક ઉછીના પાછીના અથવા તો લોન કરીને જે મકાન બનાવે છે તો એ થયું એનું ઘરનું ઘર. જ્યારે ઘરનું ઘર બનાવે છે ને ત્યારે એ ગર્વથી કહે છે, ભલે ને પછી હપ્તા કપાતા હોય પણ એ ગર્વથી કહી શકે છે કે આ મારા ઘરનું ઘર છે. હા, અને થયું પછી સપનાનું ઘર. તો મિડલ ક્લાસ ફેમિલીમાં તો મોટા ભાગે માણસ પોતાના મનમાં જે ઘર હોય ને એમાં જ રહેતું હોય છે. એને હંમેશા એમ જ થાય છે કે થોડાક પૈસા આવે તો હું મારા ઘરમાં આમ કરાવું, થોડું આમ કરાવું. માન લો કે ભાડાના ઘરમાં રહેતો હોય તો એને એ હંમેશા એવું જ સપનું જોતો હોય કે મારું ઘર હશે તો હું એમાં આમ કરીશ, હું એમાં આમ કરીશ. તો એ થયું સપનાનું ઘર. ભાડાના ઘરથી લઈ અને સપનાના ઘર સુધીની સફર એટલે મિડલ ક્લાસ ફેમિલીની આખી લાઈફ, આખી જિંદગી. મારી વાત તમને કેવી લાગી? જો ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને આગળ શેર પણ કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.